વાત કરી લઈએ. મેટલ્સને લગતી આ સપ્તાહની અંદર જે સૌથી મોટી અપડેટ રહી છે કે ચીને જે એક ટેક્સ રિબેટ જે છે ખાસ કરીને એલ્યુમિનિયમ ઉપર એ 1 ડિસેમ્બરથી રદ કરવાની જે એક મોટી અપડેટ જે છે એ અહીંયા આગળથી આવતી દેખાય છે. ધર્મેશજી, કઈ રીતે તમે જોઈ રહ્યા છો, કેટલી ઇમ્પેક્ટ આ નિર્ણયની રહેશે એલ્યુમિનિયમ ઉપર, અને આ ઉપરાંત જો આપણે મેટલની વાત કરી લઈએ તો મેટલ માટે આપની રણનીતિ હવે કઈ રીતની રહેશે? જો ઓવરઓલ આપણે બેઝ મેટલની પેક કરીએ તો બેઝ મેટલના જે ભાવ છે એ તમે જોશો કે લાસ્ટ 3-4 મહિનામાં એ જ લેવલ પર ટકે છે. માર્કેટ ભલે 20% 10%ની વોલેટિલિટી અપસાઇડ ડાઉનસાઇડ બંને સાઇડ બતાડે છે, બટ ઓન એન એવરેજ યર એન્ડ આવે છે અને નવેમ્બર પછી ડિસેમ્બરમાં તો માર્કેટમાં કઈ વોલેટિલિટી રહેવાની નથી. રહી વાત એલ્યુમિનિયમની વાત, તો તમે જોશો એલ્યુમિનિયમ બહુ સ્લો એન્ડ સ્ટેડી કમોડિટી છે. નો ડાઉટ એમાં તેજી આવી હતી જ્યારે સ્ટિમ્યુલસ પેકેજની વાત ચાલી હતી, પછી ફરીથી માર્કેટમાં એક સેલ ઓફ જોવા મળ્યું છે અને પ્રાઇસ ઓન એવરેજ 250 નીચે ટક્યો છે. મને લાગે છે કે 220 225 ના લેવલ માર્કેટ સ્ટેબલ થઈ જશે. એ લેવલ પર માર્કેટ મને લાગે છે કે સ્ટેગ્નન્ટ થશે. તો હું હમણાં રેકમેન્ડ નથી કરતો બાય કરવાની, બટ તમારે અગર કમોડિટીઝમાં સ્પેશિયલી ઓન ધ બેઝ મેટલ સાઇડમાં તમારે નિવેશ કરવાની તમારી ઈચ્છા હોય તો હું રેકમેન્ડ કરીશ કે તમે નેક્સ્ટ મંથ કોન્ટ્રાક્ટમાં ધ્યાન રાખજો, કેમ કે ડિસેમ્બર મંથ એક્સપાયરી મંથ છે, બધા કોન્ટ્રાક્ટ એક્સપાયર થશે. નવું ફ્રેશ કોન્ટ્રાક્ટ તમારે ડિસેમ્બરથી લઈને ફરી તમે જોશો જાન ફેબ માર્ચ કોન્ટ્રાક્ટમાં નેક્સ્ટ યર જોવા મળશે. તો હું કોપરના તરફ બેટ કરવા ઈચ્છું છું. તમે જોશો કે 820 થી લઈને 850 નો રેન્જ છે, માર્કેટ આ જ રેન્જમાં ફરે છે. તમે લાસ્ટ 2024 નું જે હાઈ જોશો એ 900 છે, લો અરાઉન્ડ 800 ના નીચે છે માર્કેટમાં. તો એ 100 રૂપિયાનું રેન્જ એટલે 10 થી 12% નું રેન્જ તમારે કોપરમાં ઇન્ટેક્ટ છે. તો હું અગર નિવેશ કરવા રેકમેન્ડ કરીશ તો હું સલાહ આપીશ કે તમે કોપરમાં નાખજો પૈસા, કેમ કે 220-225 નું સારું લેવલ છે, માર્કેટ ત્યાં ટકે છે. જ્યાં સુધી 800 ના ઉપર ટક્યો છે માર્કેટ બહુ જ ફોર્મ છે. ફરીથી 850-860 ના લેવલ્સ તમે જોઈ શકશો. એ લેવલ પર તમે પ્રોફિટ બુકિંગ કરી શકો છો. તો રેન્જ ઇન્ટેક્ટ છે, પ્રાઇસમાં લેવલ્સ આ જ છે. તો હું મારા હિસાબથી કોપર વિલ બી ધ બેટર બેટ. ત્યાં તમે નિવેશ કરીને જઈ શકો છો, બટ સલાહ રહેશે કે તમે આગળના મહિનામાં નિવેશ કરજો, તમારે ટાઈમ પણ મળશે હોલ્ડ કરવાનું. ઓકે, તો આગળના મહિનામાં નિવેશ કરો અને કોપરમાં તમે એક નિવેશ કરવાની તક જોઈ શકો છો. એ રીતની અહીંયા કરતી ધર્મેશજીની સલાહ બની રહી છે. પ્રિયાંકજી, મેટલ્સ માટે, બેઝ મેટલ્સ માટે આપની રણનીતિ કઈ રીતે રાખવાની સલાહ રહેશે? જે રીતે આપણે જોયું છે કે આપણે વાય રિટર્ન જોઈએ તો એલ્યુમિનિયમ અને ઝિંકે 15% કે તેથી વધારેના રિટર્ન આ વર્ષમાં અત્યાર સુધી આપ્યા છે, પણ કોપરમાં 8% સુધીના રિટર્ન છે. તો કયા પરિબળો ઉપર હવે ખાસ કોપર કે અન્ય મેટલ્સ રિએક્ટ કરી શકે અને કઈ રીતેની આપની સલાહ રહેશે? ત્યારે આપણે જોવા જઈએ તો રિલેટિવલી કોપર અંડર પરફોર્મ કર્યું છે એલ્યુમિનિયમને, અને એલ્યુમિનિયમ નું આઉટ પરફોર્મન્સ જાયઝ બી છે. સ્ટ્રક્ચરલી બી એ ઘણું બુલિશ છે અત્યારે. પણ મને એવું લાગે છે કે હવે કદાચ ટાઇડ ટર્ન થઈ શકે કોપરના ફેવરમાં, અને કોપરમાં અત્યારે આપણે જોવા જઈએ તો કોમેક્સ કોપર અરાઉન્ડ 4.08 ના આસપાસ ટ્રેડ્સ થઈ રહ્યા છે. તો જે આપણે સપોર્ટ જોયેલા એક સાયકોલોજીકલ સપોર્ટ જે છે એ મારા હિસાબે માર્કેટ હોલ્ડ કરશે, અને ફરીથી આપણે ટુવર્ડ્સ 4.5 4.7 એક્સપેક્ટ કરી શકીએ. અગર હું થોડું લાંબુ નજરિયો રાખું, 3 થી 6 મહિનાનો અગર વ્યૂ રાખે, તો અહીંયાથી સારી એવી તેજીનું એક્સપેક્ટેશન છે કોપરમાં. તો અત્યારે અગર ડિસેમ્બર કોન્ટ્રાક્ટની વાત કરું, કેમ કે હવે નવેમ્બર એક્સપાયરી ડિલિવરી પીરિયડમાં જશે, તો અત્યારે ડિસેમ્બર 810 ના આસપાસ ટ્રેડ થઈ રહ્યા છે. તો અહીંયાથી મને એવું લાગે છે કે કોપરમાં ફરીથી આપણે રિબાઉન્ડ ઇન નેક્સ્ટ 2 to 3 મંથ્સ, એટલે ડિસેમ્બર ટુ મે બી જાન એન્ડ ફેબ સુધી ફરીથી આપણે 900-920 રૂપીસ કોપરને ટ્રેડ થતા જોઈ શકીએ છીએ. તો અત્યારે રિસ્ક ટુ રિવોર્ડ ઘણું ફેવરેબલ છે કોપરમાં. તો અહીંયા હું અક્યુમ્યુલેટ કરવાની સલાહ આપીશ, અને for targets of around 900 to 920 in short to medium term.